ચાંદોદ પંથકમાં તેજ ગતિથી ફૂંકાયેલા પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। 3000 હેક્ટરમાં તૈયાર થયેલો મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો। ગત સાંજથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ। કમોસમી વરસાદ વરસ્યો અને તેની અસર ચાંદોદ પંથકમાં થઈ છે। ખેડૂતોનો મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો। કાચા પાકા મકાઈના છોડ કે જે તૈયાર થવાની કગાર પર હતા, આ છોડ કેટલાક તો જમીનદોસ્ત થઈ ગયા તો કેટલાક અડધેથી જ તૂટી ગયા છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। એક તરફ જે રકમ મકાઈના પાક માટે ખેડૂતોને મળવી જોઈએ, પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, તો બીજી તરફ આ કુદરતી આફતના કારણે જે નુકસાન થયું છે તેના કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે। તીવ્ર પવનને કારણે મકાઈના કાચા પાકા છોડ મૂળમાંથી અને વચ્ચેથી તૂટીને જ ઢળી પડ્યા। ડભોઈ તાલુકાના ચાંદોદ પંથકના નવા જૂના માંડવા, નંદેરિયા, ભીમપુરા, શણોર, ફુલવાડી સહિતના વિસ્તારના ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। એક તરફ મકાઈના પોષણક્ષમ ભાવ નથી મળતા તો બીજી તરફ કુદરતી આફતથી ખેડૂતોને બેવડો માર પડ્યો। બિયારણ અને ખાતરનો બમણો ભાવ ચૂકવી તૈયાર કરેલા પાક જેનો પોષણક્ષમ ભાવ મળતો ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। કુદરતી આફતના કારણે વિસ્તારમાં મકાઈનો પાક સદંતર નિષ્ફળ ગયો। સરકાર સમીક્ષા સર્વે કરે અને ધરતીપુત્રોને નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે। સાથે વાત કરીએ તો આંબા પર લાગેલી તૈયાર કેરીઓ પણ ખરી પડી। વાવંટોળ અને તીવ્ર ગતિથી ફૂંકાયેલા પવનના કારણે આંબા પરની કેરીઓ જમીનદોસ્ત થઈ ગઈ। આંબાવાડી ધરાવતા ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે। વર્ષભર માવજત કરી ખેડૂતોએ કાળજીપૂર્વક તૈયાર કરેલા આંબા પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે। ગઈકાલે વાવાઝોડું આવ્યું, એમાં મોટા પાયે પવન છૂટેલો હતો। પવન છૂટેલાની અંદર મોટા ભાગે અમારા ખેડૂતોનું બહુ નુકસાન, આર્થિક નુકસાન થયું છે। મકાઈનો પાક મોટા ભાગનો હતો, જે બધો જ ધરતીદોસ્ત, જમીનદોસ્ત થઈ ગયો છે। એટલે અમારે મોટા ભાગે ખેડૂતો બિયારણનો દર વેચાતો લાવેલા છે, એ ઠેલીના ભાવ લગભગ 2100 થી 2200નો ભાવ હતો, અને અત્યારે મકાઈના ભાવ છે નહીં। આસમાનના ભાવ જે હતા ગયા વર્ષ, એની જગ્યાએથી આ વર્ષમાં 1600થી આજુબાજુના જ ભાવ છે। એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એવો ઘાટ છે। આસપાસના પંથકમાં બધા ખેડૂતો, આસપાસના પંથકમાં મોટા ભાગે બધા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરેલું છે, અને આ પવનની અંદર બધી જ મકાઈઓ પડી ગઈ છે। જે મકાઈ બધી પડી ગઈ છે એ મજૂરી ખર્ચો પણ અમારે બમણો થવાનો લાગવાનો છે। અને સરકાર જો અમારી તરફ દેખે, ધ્યાન ખેંચે, તો કંઈક ભાવમાં થોડી રાહત કરે તો અમને ખેડૂતોને થોડોક આર્થિક નુકસાનનો ફાયદો થાય, એ રીતે યોગ્ય વર્તન કરે તો સારું। નંદેરિયા, પછી સંઢોર, પછી જૂના માંડવા, ગામડી, ફુલવાડી, સતીસાણા, પછી ચાણોદ, નવા માંડવા, જૂના માંડવા, બધા ગામોનો મકાઈ એકદમ જ અંદાજિત કેટલી જમીન હશે? અંદાજિત જમીન હવે લગભગ 3000 હેક્ટર જેટલી હશે। ટોટલી મકાઈનું જ વાવેતર હતું। હવે શું કરવું, ખેડૂત ક્યાં જશે? સરકાર તરફથી અમને પોષણક્ષમ ભાવ મળતા નથી। ગઈ સાલ અમારે મકાઈનો ભાવ 2200 થી 2300 રૂપિયા ક્વિન્ટલ મળતો હતો, ને એ સાલ મકાઈનો બિયારણનો ભાવ 4 કિલોના 1500 રૂપિયા હતા, ને આ સાલ એ જ બિયારણનો ભાવ 2000 રૂપિયા થઈ ગયા છે। દવાના ભાવ દોડા વધી ગયા છે, ખાતરોના ભાવ વધી ગયા છે, દરેકના ભાવ વધી ગયા છે, મજૂરી ખર્ચ પણ વધી ગયો છે, બધાના જ ભાવ વધી ગયા છે। અમારા માલના ભાવ મળતા નથી, તો અમારા માલના ભાવ તદ્દન ઓછા મળે છે। ક્વિન્ટલે લગભગ 700 થી 800 રૂપિયાનો ફેર થઈ ગયો છે, ને હવે એક તરફ કુદરતની આપત્તિ આવી ગઈ છે। હવે ખેડૂત જશે ક્યાં? ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવી ગયો છે। હવે શું કરવું? હવે કંઈક સરકાર ખેડૂતોને કંઈક એ રાખે ઉપર, તો અમને કંઈક થોડું ઘણું સારા ભાવ મળશે। પણ હવે તો મકાઈનો પાક લગભગ અમને નિષ્ફળ થઈ ગયું લાગે છે।